તો વલસાડમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે। અકસ્માત થતા રસ્તા પર દારૂની રેલમછેલ। સરી ગામમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। બાઇક ચાલક પાસેથી મળી આવી છે વિદેશી દારૂ ભરેલી બેગ। અકસ્માત બાદ બાઇક ચાલકો ફરાર થયા છે। પોલીસે ફરાર બાઇક ચાલકને ઝડપી પાડવા ચક્રો તેજ કર્યા છે। અગાઉ રેલવે ફાટક નજીકથી પણ અકસ્માત બાદ દારૂ મળી આવ્યો હતો। તો અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર, દારૂની થેલી મળી આવી છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે। તો બીજી તરફ મહેસાણામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે। ગ્રેનાઇટ પાવડરની આડમાં લઈ જવાતી 25,000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે। ઉપાસના સર્કલ બ્રિજ નીચેથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો। એસએમસીએ દરોડા પાડી 25,747 દારૂની બોટલો ઝડપી પાડી છે। એસએમસીએ 94.60 લાખનો દારૂ સાથે 1.9 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। રાજસ્થાનમાં ટ્રક ચાલક ભજનલાલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। હજુ 4 શખ્સો વોન્ટેડ જાહેર। દારૂ સપ્લાયર હિતેશ સુથાર સહિત અન્ય સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે। अन्य समाचार गिर सोमनाथથી एसटी બસમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। એસટી બસમાંથી બિનવારસી વિદેશી દારૂ મળી આવ્યો છે। ભાવનગરથી વેરાવળ જતી એસટી બસમાંથી દારૂ। પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એસટી બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે। ચેકિંગ દરમિયાન બિનવારસી બેગ મળી આવતા તપાસ કરવામાં આવી। તપાસ કરતા વિદેશી દારૂ નીકળ્યો। સમગ્ર મામલે બસના ડ્રાઈવર દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે।